હેલો એવરીવન, વેલકમ બેક ટુ કુક વિથ કૃષ્ણા. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાનું છે ધ ફેમસ ગુજરાતી શાક વરાળિયું. તો વરાળિયું બનાવવા માટે આપણે આટલા વેજીટેબલ્સની જરૂર હોય છે. તો અહીંયા મેં લીધા છે રીંગણ અને એનો સાઈડના ભાગને રિમૂવ કરી નાખીશું. હવે બટેકાની પણ છાલ કાઢી લઈશું. ટામેટાને આ રીતે ઉપરથી કટ કરીને વચ્ચેના બીજવાળા ભાગને પણ કાઢી લઈશું હળવા હાથે, જેથી કરીને મસાલો આપણે સરળ રીતે એમાં સ્ટફ કરી શકીએ. મરચાંને પણ વચ્ચેથી એક કટ લગાવી લઈશું. એ જ રીતે લાલ મરચાંમાં પણ એક કટ લગાવી લઈશું. હવે ડુંગળીના ફોતરા કાઢીને એમાં પણ 4 કટ લગાવી લઈશું. હવે સ્ટફિંગ માટે મસાલો રેડી કરી લઈશું. તો એના માટે મેં લીધું છે અહીંયા ચવાણું, ગાંઠિયા, મગફળી, તલ, આખા ધાણા, વરિયાળી, લીંબુનો રસ, ખાંડ, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, આદુ લસણ અને તેલ. હવે આને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો મસાલો આપણો સારી રીતે ક્રશ થઈને રેડી થઈ ગયો છે. હવે બધા જ વેજીટેબલ્સમાં આપણે મસાલાને સ્ટફ કરી લઈશું અને હળવા હાથેથી પ્રેસ કરી લઈશું, જેથી કરીને મસાલો બહાર ના નીકળે. તો બધા જ વેજીટેબલ્સમાં સારી રીતે મસાલો સ્ટફ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ડુંગળીમાં પણ આપણે સ્ટફિંગ કર્યું છે મસાલાનું. બટેકામાં પણ ખૂબ સરસ રીતે થઈ ગયું છે. હવે સૌપ્રથમ આપણે બટેકાને 5 થી 7 મિનિટ માટે સ્ટીમ કરીશું, કેમ કે બીજા વેજીટેબલ્સ કરતાં બટેકાને સ્ટીમ થતાં થોડી વાર લાગે છે. તો 7 મિનિટ બાદ બટેકા આપણા સ્ટીમ થઈ ગયા છે. હવે બાકી બધા વેજીટેબલ્સને પણ સ્ટીમ કરી લઈશું વરાળમાં. આ બધા વેજીટેબલ્સને આપણે 7 થી 8 મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે. તો વેજીટેબલ સ્ટીમ થાય ત્યાં સુધી આપણે ડુંગળી અને ટામેટાની પેસ્ટ રેડી કરી લઈએ. હવે 7 થી 8 મિનિટ બાદ આપણે વેજીટેબલ્સને ચેક કરી લઈશું. તો વેજીટેબલ્સ આપણા સ્ટીમ થઈ ગયા છે સારી રીતે. હવે તેને ગેસથી નીચે ઉતારી લઈશું અને એક પેનમાં લઈશું તેલ, રાઈ, જીરું, આખા મસાલા, હિંગ,
મીઠા લીમડાના પાન અને ડુંગળીની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને ટમેટો પ્યુરી. એડ કરીશું તેમાં મીઠું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને સારી રીતે મિક્સ કરીશું. હવે તેમાં એડ કરીશું લીલું લસણ. તેલ છૂટું પડવા લાગે એટલે એમાં એડ કરી દઈશું બધા વેજીટેબલ્સ. અને એકદમ આપણે હળવા હાથે મિક્સ કરીશું અને બસ થોડું પાણી એડ કરીને મિક્સ કરીશું હળવા હાથે. પાંચ થી 7 મિનિટ માટે કૂક કરીશું અને લાસ્ટમાં એડ કરીશું લીલા ધાણા અને ફ્લેમથી નીચે ઉતારી લઈશું. તો તૈયાર છે આપણું વરાળિયું. અને તમે રોટલી, પરાઠા યા તો ભાખરી સાથે સર્વ કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આવી જ રેસીપી ડેલી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.